રાજ્યના સૌથી ચર્ચાસ્પદ ભાવનગરની રેગિંગની ઘટનાના મામલે એક સાથે 7 આરોપીઓ સામેથી જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા। 9 માંથી 7 આરોપીઓ પોલીસ સ્ટેશને હાજર થયા છે। ઉલ્લેખનીય છે કે 7 દિવસ પહેલા 3 જુનિયર ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી અને આ બનાવમાં જુનિયર ડોક્ટરોને શહેરના વિવિધ માર્ગો પર લઈ જઈને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે સિનિયર અને જુનિયર મળીને 9 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। તો આ તરફ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા પોલીસની તપાસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા અપહરણ તેમજ ખંડણીની કલમ લગાવવામાં ન આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। તો વડોદરામાં મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં કફનું સિરપનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું। યુવાનોમાં કફ સિરપનું વેચાણ કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। યુવાનો હવે નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરતા થયા છે, તેથી કફ સિરપના વેચાણમાં પણ વધારો થયો છે। યુવાઓ નશો કરે છે અને અકસ્માત જેવી ઘટનાઓને અંજામ આપે છે, ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે કફ સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। વિપુલ રાજપૂતના મકાનમાંથી 2570 નંગ કોડિન કફ સિરપનો જથ્થો મળી આવ્યો। ઉલ્લેખનીય છે કે વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામક શખ્સો રાજપૂત વાઘોડિયા રોડ પર અલગ અલગ મેડિકલ સ્ટોર ધરાવે છે। તેઓ મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં નશો કરતા લોકોને કફ સિરપનો જથ્થો પહોંચાડતા હતા। પોલીસે હાલ કફ સિરપનો 7,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા આ 2 ઇસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને સફળતા મળી છે, જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે।